ભાઈ બહેનના પવિત્ર સ્નેહ અને સમર્પણના તહેવાર રક્ષાબંધનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ભુજ સ્થિત નવચેતન અંધજન મંડળ સંચાલિત દિવ્યાંગ કન્યાકુંજ અને સંમિલિત કન્યા પ્રાથમિક શાળાની દિવ્યાંગ દીકરીઓ દ્વારા પ્રેમ અને કલાત્મકતાના તાતરણે વણાયેલી રાખડીઓ તૈયાર કરવામાં આવી રહી છે. પોતાની શારીરિક મર્યાદાઓની બાજુ પર મૂકીને આ દિવ્યાંગ બાળાઓ અત્યંત બારીકાઈ અને ઉત્સાહપૂર્વક રક્ષાબંધનની તૈયારીઓમાં મગ્ન બની છે. દિવ્યાંગ કન્યાકુંજના કોઓર્ડિનેટર રીમા ભાટિયાના જણાવ્યા અનુસાર સંસ્થામાં રહેતી અને ધોરણ 5 થી 8માં અભ્યાસ કરતી દિવ્યાંગ દીકરીઓ છેલ્લા 2 મહિનાથી વિશિષ્ટ ક્લાસ અને પ્રશિક્ષણ મેળવીને આ કલાત્મક રાખડીઓનું નિર્માણ કરી રહી છે. તહેવારને અનુરૂપ વૈવિધ્યપૂર્ણ રાખડીઓમાં ઓમ, ગણેશજીના પ્રતીકો, રંગબેરંગી મોતી તથા આકર્ષક પેચનો શુભમ સમન્વય કરવામાં આવ્યો છે. આ સિવાય દેશની સરહદો પર રાત દિવસ પહેરો ભરતા આપણા વીર જવાનો અને કમાન્ડો માટે ખાસ ઊન અને રાષ્ટ્રધ્વજના રંગોનો ઉપયોગ કરીને ત્રિરંગા રાખડીઓ પણ ખૂબ જ પ્રેમથી તૈયાર કરવામાં આવી છે. શાળાના ઉદ્યોગ શિક્ષિકા ગીતાબેન ભટ્ટે આ પવિત્ર કાર્યક્રમની વિગતો આપતા જણાવ્યું હતું કે સંપૂર્ણ પ્રજ્ઞાચક્ષુ, અશંત પ્રજ્ઞાચક્ષુ, મૂકબધિર તેમજ મનોદિવ્યાંગ દીકરીઓને વિશેષ સમયપત્રક મુજબ રાખડી બનાવવાનું તાલીમબદ્ધ શિક્ષણ આપવામાં આવે છે. દર વર્ષે આ દીકરીઓ પોતાના કૌશલ્યથી આશરે 6 થી 7,000 જેટલી આકર્ષક રાખડીઓ તૈયાર કરે છે. આ પ્રવૃત્તિનો મુખ્ય ઉદ્દેશ દિવ્યાંગ બાળાઓમાં રચનાત્મકતાનો સર્વાંગી વિકાસ કરવાનો છે. આ તમામ રાખડીઓ સંસ્થાના નિષ્ઠાવાન દાતાશ્રીઓ, શુભેચ્છકો તેમજ દેશ વિદેશમાં વસતા સંસ્થાના સહયોગીઓ સુધી મોકલવામાં આવે છે. નોંધનીય છે કે નવચેતન અંધજન મંડળ સંસ્થા હાલમાં જ પોતાના સ્થાપનાના સફળ 50 વર્ષ પૂર્ણ કરીને સુવર્ણ જયંતિ વર્ષની ભવ્ય ઉજવણી કરી રહી છે. આ પ્રસંગે સંસ્થા તેમજ સમગ્ર ટ્રસ્ટી મંડળના માર્ગદર્શન હેઠળ બાળકોના શૈક્ષણિક, તકનીકી, કલાત્મક અને રમતગમત ક્ષેત્રના સર્વાંગી ઉત્કર્ષ માટે સતત પ્રશંસનીય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. રાખડીની અંદર આપણે વૈવિધ્યતાપૂર્ણ અને તહેવારને અનુરૂપ વિવિધ પ્રકારની રાખડીઓ દીકરીઓ દ્વારા બનાવવામાં આવે છે. જેની અંદર તમને ખાસ વાત કરું તો એની સ્પેશિયાલિટી તમને વાત કરું તો આ બધી જ રાખડીઓ બનાવવા માટે લગભગ દિવ્યાંગ દીકરીઓ આપણી પાસે જે અહીંયા હાજર છે એ દીકરીઓનું ઇન્વોલ્વમેન્ટ અંદર વધારે હોય છે અને એમને નાનું ઝીણું બારીકાઈપૂર્વકનું કાર્ય શીખવાડવા સાથે સાથે આવી સુંદર અને કલાત્મક રાખડીઓ તૈયાર કરવાનું અહીંયા શીખવામાં આવે છે. જેમાં એક વિશિષ્ટ પ્રકારની એ હોય છે કે જ્યારે દીકરીઓ દાતાશ્રીઓને રાખડી મોકલે છે ત્યારે રાખડીની અંદર આપણા જે તહેવારને અનુરૂપ પ્રતીક છે, ઓમ છે, ગણેશ ભગવાન છે અને એવા સુંદર વિશિષ્ટ પેચનો ઉપયોગ કરી અને કલરફુલ મોતીનો ઉપયોગ કરી અને વિવિધ રાખડીઓ બનાવે છે. તો જ્યારે આપણા કમાન્ડો છે, આપણા સૈનિકો છે, એમને આ પર્વની ઉજવણી માટે અમે લોકો એક સ્પેશિયલ તિરંગાવાળી રાખડીઓ બનાવવામાં આવે છે અને એ તિરંગાવાળી રાખડીઓ જે છે એ દરેક ઊનમાંથી કલરફુલ આપણા જે ધ્વજનો કલર છે એમાંથી બનાવવામાં આવે છે અને આ નાનું સુંદર કાર્ય પણ નાનામાં નાનું કામ પણ દીકરીઓ દ્વારા તૈયાર કરવામાં આવે છે. રાખડી માટે લગભગ એ લોકો 2 મહિના પૂર્વ તૈયારીઓ કરે છે અને એના માટેના એમના સ્પેશિયલ ક્લાસ પણ ગોઠવેલા છે. એ ક્લાસ દરમિયાન જ આ બધી કલાની વસ્તુઓ બનાવતા એમને શીખવવામાં આવે છે. ધોરણ 5 થી 8ની વિદ્યાર્થીઓને આની અંદર સામેલ કરવામાં આવે છે. આપણી સંસ્થાને અત્યારે હાલમાં જ 50 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે અને આ વર્ષ અમે સુવર્ણ જયંતિ તરીકે અમે ઉજવી રહ્યા છીએ. ત્યારે અમારી સંસ્થાના પ્રમુખ શ્રી વિનોદભાઈ ગડા, એવા જ અમારા સંસ્થાના ફાઉન્ડર શ્રી લાલજીભાઈ પ્રજાપતિ, એવા અમારા મંત્રી શ્રી હિમાંશુભાઈ સોમપુરા અને ખજાનચી જીણાભાઈ દબાસિયા તથા સમગ્ર ટ્રસ્ટી ટીમ જે છે એ અમારા બાળકોના વિકાસ માટે, બાળકોને કોઈ પણ નાનામાં નાની બાબત હોય એ શીખવવાની હોય, ટેકનોલોજી હોય, પછી કલા હોય કે રમતગમત હોય, આ બધા જ ક્ષેત્રોમાં શિક્ષણ સાથે સાથે એમને આગળ ધપાવવા માટેના સંપૂર્ણ પ્રયાસો એમના તરફથી કરવામાં આવે છે. રાખડી રક્ષાબંધનનો તહેવાર જ્યારે નજીક આવી રહ્યો છે ત્યારે આપણા જીવનમાં તહેવારોનું ખૂબ મહત્ત્વ હોય છે અને એ મહત્ત્વને સમજાવવા માટે દીકરીઓને રાખડીનું જ્ઞાન આપવામાં આવે છે. રાખડી કેવી રીતે બનાવવું, અહીંયા દિવ્યાંગ દીકરીઓ જ્યારે રાખડી બનાવતી હોય છે તો દિવ્યાંગતામાં પ્રજ્ઞાચક્ષુ પાર્સલી દિવ્યાંગ દીકરીઓ રાખડી બનાવે છે. ટોટલી દિવ્યાંગ દીકરીઓ જે પ્રજ્ઞાચક્ષુ છે એ દીકરીઓ રાખડી બનાવે છે. સાથે સાથે મૂકબધિર અને મનોદિવ્યાંગ એ દિવ્યાંગતાને આવરી લઈ અને દિવ્યાંગ દીકરીઓ દર વર્ષે રાખડીઓ બનાવે છે
આજ વર્ષે લગભગ 2 મહિનાથી રાખડીઓ બનાવવાનું અને શીખવવાનું કાર્ય પ્રશિક્ષણ જે આપવામાં આવે છે એ દીકરીઓનો પીરિયડ ગોઠવેલો છે. પીરિયડ પ્રમાણે પીરિયડમાં આવે છે અને આ પ્રશિક્ષણ મેળવે છે. દર વર્ષે લગભગ 6 થી 7 હજાર જેટલી દિવ્યાંગ દીકરીઓ આ રાખડીઓ બનાવે છે અને આ રાખડીઓ બનાવવાનો અને શીખવવાનો એકમાત્ર ઉદ્દેશ એ જ છે કે તેમનામાં રચનાત્મક વિકાસ થાય અને આ રાખડીનો ઉપયોગ છે અમે લોકો જે સંસ્થાના જે દાતાશ્રીઓ છે અને સંસ્થા સાથે જે સંકળાયેલા જે વ્યક્તિઓ છે તેમને અમે આ રાખડીઓ મોકલીએ છીએ. રાખડીઓ દેશ વિદેશ બધી જ જગ્યાએ અમે લોકો આ રાખડી તૈયાર થયેલી મોકલીએ છીએ.